તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર્દીઓ છે ત્યાં ચેકઅપ માટે ગયા હતા। દર્દીઓને હોસ્પિટલ આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું કે હોસ્પિટલ આવો અને તમારું ચેકઅપ થશે। ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। બોરીસણા ગામ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હોસ્પિટલના દર્દીઓના પેમેન્ટ હોલ્ડ પર મૂકી દઈશું તેવું જણાવ્યું છે। एक्सपर्ट डॉक्टर द्वारा तपास करवामां आवशे। आ अंगे तपास पण थशे। एंजियोग्राफी सर्जरी करवामां आवी ऑपरेशननी जरूर हती के नहीं तेने लईने तपास करवामां आवशे। रूपिया पडाववा माटे आ षड्यंत्र रच्युं छे के केम ते થોડાક જ સમયમાં સામે આવશે। દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીનું કહી શકાય કે ડોક્ટર દ્વારા તપાસ થશે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની તે ખૂબ જ નિંદનીય છે, પણ અત્યારે તંત્ર પણ દોડતું થઈ ગયું છે। આપણી વચ્ચે પીએમજેવાયના ડેપ્યુટી ડાયરેક્ટર ગાંધી સાહેબ ઉપસ્થિત છે। ગાંધી સાહેબ, ખ્યાતિ હોસ્પિટલ તરફથી જે ઘટના બની એને તમે કેવી રીતે જોવો છો અને તંત્ર તરફથી શું તપાસ કરવામાં આવી? ખૂબ ચિંતાજનક અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। અમારું તંત્ર પણ એની પાછળ લાગી ગયું છે। અમારી ટીમ અહીંથી ત્યાં પહોંચી છે અને અમે કાર્ડિયોલોજી સીએન મહેતામાંથી પણ ત્યાં મોકલી રહ્યા છીએ। બધા પહોંચવા બી આવ્યા છે અને એ લોકો ત્યાં સમગ્ર ઘટનાની તપાસ કરશે। કેટલા દર્દીઓની એન્જિયોગ્રાફી ગઈકાલે થઈ, એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, એમની કયા કારણોથી એન્જિયોપ્લાસ્ટી થઈ અને જે મૃત્યુની ઘટના આવી છે એમાં કયા કારણને લીધે મૃત્યુ થયા છે એ તમામ રેકોર્ડ વગેરે વેરીફાઈ કરવામાં આવશે। સર, આ રીતે જે ફટાફટ આડેધડ એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરી જેની અંદર 2 લોકોના મૃત્યુ થયા, હજુ પણ કેટલાક ગંભીર છે, તંત્ર એ કઈ દિશામાં તપાસ કરશે? અમારી જે ઈવન મહેતાની કાર્ડિયોલોજી વગેરેની ટીમ છે એ લોકો ત્યાં દર્દીઓને અત્યારે જે સારવાર હેઠળ છે એ લોકોને જોશે અને એમને કોઈ વધારાની સારવારની જરૂર છે તો એવું લાગશે તો એ યુએન મહેતામાં પણ શિફ્ટ કરવાની અમે વ્યવસ્થા કરીએ છીએ। સર, અંતિમ સવાલ, આવી ઘટના ગુજરાતમાં ક્યારે બની હતી? શું પહેલી વાર બની છે? તમે અસરકારક કેવા પગલાં લેશો? એન્જિયોગ્રાફી માસ સ્કેલ પર એન્જિયોપ્લાસ્ટી દર્દીઓની આવી ઘટના હજુ સુધી લગભગ ક્યારેય બની હોય મારા ધ્યાનમાં તો નથી અને આવી ભવિષ્યમાં ન બને તેના માટે અમે પૂરતી કાળજી લઈશું। સાહેબ, તંત્રમાં જે દોષિત નીકળશે એના સામે આપણે કેવા આકરા પગલાં લઈશું? જે પણ હોસ્પિટલ કરતા સત્તાવાળા છે કે ડૉક્ટર્સ દ્વારા આવી જે કાર્યવાહી થઈ છે દોષિત સાબિત થશે તો અમે સસ્પેન્શનના અને ડીએમ્પેનલમેન્ટ વગેરેના પગલાં લેતા અમે ખચકાઈશું। જે બિલકુલ ખ્યાતિ હોસ્પિટલની અંદર અત્યારે તો તંત્ર દોડતો થઈ ગયો છે। આવનાર સમયની અંદર જે દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપવામાં આવે છે। જો કે આવી ઘટના ફરીથી ન બને તે માટે હવે આરોગ્ય વિભાગ નવી કઈ પોલિસી, નવા કયા નિયમો લાવશે તે યક્ષ પ્રશ્ન છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બોરીસણા ગામ ખાતે કેમ્પનું આયોજન થયું હતું।